સદીઓથી એક સવાલ આપણને સૌને મૂંઝવતો રહ્યો છે, આ આટલા મોટા અનંત બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે? આ કોઈ સામાન્ય વાર્તા નથી. સમજી લો કે આ એક કોસ્મિક ડિટેક્ટિવ સ્ટોરી છે, જેમાં પુરાવાઓ તારાઓમાં છુપાયેલા છે અને આપણે સૌ તેના જાસૂસ છીએ. તો ચાલો બ્રહ્માંડના આ સૌથી મોટા રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. આપણી આખી તપાસનો આધાર બસ આ એક જ સવાલ પર છે. આ એ જ સવાલ છે જેણે મોટામાં મોટા વૈજ્ઞાનિકો અને વિચારકોને રાતોની રાતો જગાડ્યા છે. આપણી આખી શોધ આ જ સવાલના જવાબની આસપાસ ફરતી રહેશે. તો ચાલો આપણી આ જ જાસૂસી ગાથાનો પહેલો અધ્યાય શરૂ કરીએ, છેક પ્રાચીન ગ્રીસથી. એ સમયે ટોલેમી નામના એક ખગોળશાસ્ત્રીએ એક એવો સિદ્ધાંત આપ્યો જેણે બ્રહ્માંડ વિશેની આપણી સમજનો પાયો નાખ્યો. અને એ જમાના માટે આ એક જબરદસ્ત વિચાર હતો. ટોલેમીનું મોડલ એકદમ સિમ્પલ હતું. પૃથ્વી સ્થિર છે બ્રહ્માંડની બરાબર વચ્ચે, અને સૂર્ય, ચંદ્ર, તારા બધું જ એની આસપાસ ફરે છે. અને સાચું કહીએ તો રોજ જે નરી આંખે દેખાય એ હિસાબે તો આ વાત એકદમ સાચી જ લાગે ને. જે દેખાય છે એ જ સત્ય છે. બસ એવી સીધી સાદી સમજ હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વિચાર એક બે નહીં, પૂરા 1500 વર્ષ સુધી ટકી રહ્યો. પેઢીઓ સુધી લોકો આને જ બ્રહ્માંડનું અંતિમ સત્ય માનતા રહ્યા. આટલા લાંબા સમય સુધી એક જ વિચારનું રાજ એ બતાવે છે કે એને પડકારનારી ક્રાંતિ કેટલી મોટી અને નાટકીય હશે. અને પછી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. 16મી સદીમાં એન્ટ્રી થાય છે એક નવા જ જાસૂસની, નિકોલસ કોપરનિકસ. એમણે એક એવો વિચાર રજૂ કર્યો જેણે બ્રહ્માંડ વિશેની આપણી આખી સમજને જડમૂળથી હલાવી નાખી. આ ફેરફાર કેટલો મોટો હતો એનો અંદાજો લગાવો. કોપરનિકસે સીધું જ બ્રહ્માંડના કેન્દ્રમાંથી પૃથ્વીને હટાવીને ત્યાં સૂર્યને મૂકી દીધો. આ ખાલી ગ્રહોની જગ્યા બદલવાની વાત નહોતી. આ તો આપણી એટલે કે માણસ જાતની સૌથી મોટી ગેરસમજ પર એક સીધો પ્રહાર હતો. ખરેખર તો આધુનિક ખગોળશાસ્ત્રનો જન્મ જ અહીંથી થયો. તો કોપરનિકસે આપણને સાચો રસ્તો તો બતાવી દીધો, પણ મંઝિલ હજી દૂર હતી. કેમ કે એમના મોડેલમાં પણ થોડી ગડબડ હતી. ગ્રહોની ગતિના હિસાબ હજી પણ બરાબર મળતા નહોતા. આ કોયડાને ઉકેલવા માટે એક નવા જાસૂસની જરૂર હતી. અને એ અધૂરો કેસ સોલ્વ કરવા માટે આવ્યા જોહાન્સ કેપ્લર. કેપ્લર પાસે એક સિક્રેટ વેપન હતું, ગણિત. એમણે સાબિત કર્યું કે ગ્રહો ગોળ નહીં પણ લંબગોળ એટલે કે ઇંડાકાર કક્ષામાં ફરે છે, અને જ્યારે એ સૂરજની નજીક આવે ત્યારે એમની સ્પીડ વધી જાય છે. બસ આ નિયમોએ સૌરમંડળની ગતિનું રહસ્ય એકદમ ચોકસાઈથી ઉકેલી નાખ્યું. ચાલો અત્યાર સુધી આપણા સૌરમંડળના રહસ્યો ઉકેલ્યા, પણ હવે આપણે એનાથી પણ એક મોટો સવાલ ઉઠાવવાનો છે. આ આખું બ્રહ્માંડ, એની શરૂઆત ક્યાંથી થઈ? હવે આપણી તપાસ એના સૌથી મૂળભૂત સવાલ તરફ જઈ રહી છે. આ સવાલનો અત્યાર સુધીનો સૌથી સચોટ જવાબ છે બિગ બેંગ થિયરી. આ થિયરી શું કહે છે? એ કહે છે કે આપનું બ્રહ્માંડ એક અતિશય ગરમ અને નાના ટપકામાંથી એક મોટા ધમાકા સાથે શરૂ થયું, અને ત્યારથી એ સતત ફેલાઈ રહ્યું છે, બિલકુલ એક ફુગ્ગાની જેમ. અને આ ઘટના ક્યારની છે? આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલાંની. આ આંકડો કેટલો મોટો છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, નહીં? આપણી આ કોસ્મિક વાર્તા કેટલી વિશાળ અને જૂની છે એનો આ આંકડો આપણને અહેસાસ કરાવે છે. પણ શું આ વાતનો કોઈ પુરાવો છે? જી, બિલકુલ છે. એડવિન હબલ નામના એક ખગોળશાસ્ત્રીએ જોયું કે બધી આકાશગંગાઓ એકબીજાથી દૂર ભાગી રહી છે, બિલકુલ એ રીતે જાણે કોઈ મોટા ધમાકા પછી બધું ચારે બાજુ ફેલાઈ રહ્યું હોય. આ અવલોકન બિગ બેંગ થિયરીનો સૌથી મજબૂત પુરાવો ગણાય છે. પણ સવાલ એ છે કે અબજો વર્ષ પહેલાં શું થયું હતું, એના પુરાવા આજે કેવી રીતે મળે? તો એના માટે આપણી પાસે એક જાદુઈ સાધન છે, એક ટાઈમ મશીન, અને એ છે ટેલિસ્કોપ. આ વાત થોડી અજીબ લાગી શકે, પણ એ સાચી છે. જ્યારે આપણે આકાશમાં દૂર દૂર જોઈએ છીએ ત્યારે આપણે ખરેખર ભૂતકાળમાં જોઈ રહ્યા હોઈએ છીએ. પણ આ કેવી રીતે શક્ય છે? ચાલો આને જરા સમજીએ. જુઓ, પ્રકાશની સ્પીડ ભલે ગમે તેટલી વધારે હોય, પણ એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા સમય તો લાગે જ છે ને. દાખલા તરીકે સૂરજનો પ્રકાશ આપણી પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ લે છે. એનો મતલબ શું થયો? કે આપણે જે સૂરજ જોઈએ છીએ એ 8 મિનિટ જૂનો છે. હવે વિચારો, જે આકાશગંગા કરોડો પ્રકાશ વર્ષ દૂર છે ત્યાંથી આવતો પ્રકાશ કેટલો જૂનો હશે? ટેલિસ્કોપ બસ આ જ જૂના પ્રકાશને પકડીને આપણને બ્રહ્માંડનો ઇતિહાસ બતાવે છે. અને હવે આપણી આ જાસૂસી ગાથાના લેટેસ્ટ અને સૌથી પાવરફુલ ડિટેક્ટિવની એન્ટ્રી થાય છે,
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આ ખાલી એક ટેલિસ્કોપ નથી. આ ભૂતકાળમાં જોવાની આપણી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી આંખ છે. હબલ ટેલિસ્કોપ વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પણ વેબ એનાથી કેટલું આગળ છે. એનો અરીસો જુઓ કેટલો મોટો છે, જે વધુ પ્રકાશ ભેગો કરી શકે છે. પણ એની અસલી તાકાત તો બીજે ક્યાંક છુપાયેલી છે, અને એ છે ઇન્ફ્રારેડ પ્રકાશને જોવાની ક્ષમતા. આ ટેકનોલોજીમાં એક જબરદસ્ત છલાંગ છે, જે આપણને એ બધું જોવામાં મદદ કરશે જે આજ સુધી આપણે ક્યારેય નથી જોયું. તો આ ઇન્ફ્રારેડમાં એવું શું ખાસ છે? એમ સમજો કે ઇન્ફ્રારેડ દૃષ્ટિ એટલે એક એવી સુપર પાવર જે બ્રહ્માંડની ધૂળના ગોટેગોટાની આરપાર જોઈ શકે છે, જ્યાં નવા તારા જન્મી રહ્યા છે. અને સૌથી મોટી વાત, બ્રહ્માંડ સતત ફેલાઈ રહ્યું છે, જેના કારણે સૌથી જૂની આકાશગંગાઓમાંથી આવતો પ્રકાશ આપણા સુધી પહોંચતા પહોંચતા ખેંચાઈ જાય છે અને ઇન્ફ્રારેડ બની જાય છે. મતલબ કે બ્રહ્માંડની શરૂઆત જોવી હોય તો ઇન્ફ્રારેડમાં જોવું જ પડે. તો જેમ્સ વેબ ટેલિસ્કોપનું મિશન એકદમ ક્લિયર છે. સમયમાં પાછા જઈને બ્રહ્માંડના જન્મ પછી બનેલી પહેલી આકાશગંગાઓને શોધવી. આપણી આ કોસ્મિક ડિટેક્ટિવ સ્ટોરી હવે એક એવા રોમાંચક તબક્કામાં પહોંચી છે જ્યાં જવાબો મળવાની પૂરી શક્યતા છે. પણ શું દરેક જવાબ એક નવા અને કદાચ એનાથી પણ વધારે ગૂઢ સવાલને જન્મ નહીં આપે? કદાચ બ્રહ્માંડની આ જાસૂસી ગાથાનો ક્યારે અંત જ નથી.